જો વિવાસ માટે અમે ઘોડો લાયા હતા. આમથી આમ ચાલે હો, આમથી આમ કરો તો આમથી આમ ચાલે. જો તમે જોઈ શકો છો, જો વિવાસને કેવી મજા પડી ગઈ હતી. અહીં નીચે ટાયર છે. તો જમવાનું બધું જ ખતમ થઈ ગયું, એટલે થોડુંક બાકી હતું. શું બાકી હતું તો તમે જોઈ શકો છો. જો અત્યારે ઋત્વી થોડું ખાધા વગર આવી હતી. એના ભાગરૂપે જો છાશ લઈને બેઠી હતી, છાશ પીવે છે ઘરે આવીને. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને વિવાસ માટે અમે ઘોડો લાવ્યા હતા. હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. તો જો વિવાસ કેટલો ખુશ થઈ ગયો હતો. વિવાસ તને ઘોડો ગમ્યો? તો જો વિવાસ માટે અમે ઘોડો લાવ્યા હતા. આમથી આમ ચાલે હો, આમથી આમ કરો તો આમથી આમ ચાલે. જો તમે જોઈ શકો છો, જો વિવાસને કેવી મજા પડી ગઈ હતી. અહીં નીચે ટાયર છે. ટાયર ઊંચા કરો તો પેલું એ પણ બની જાય. આપણે હિંચકો નાખીને હિંચકા જેવું બની જાય. જો ઋત્વી બતાવશે. ઋત્વી બતાવજે વિવાસને ઊભો કરીને, ટાયર ઊંચું કરીને. એ રીતે નહીં, ઊભો કરી નાખ. આ ટાયર ઊંચા કરી નાખ. તો ફ્રેન્ડ જો આવો ઘોડો હતો, તમે જોઈ શકો છો. જો અહીંયાથી એક ખાનું છે. અહીંયા કશું વસ્તુ મૂકવું હોય, બોટલ નાના છોકરા માટે તો મૂકી શકો છો. આ ટાઈપનું છે. જો આ ખાનું છે. તો જો ઋત્વી આ ટાયર ઊંચા કર્યા હતા. તમે જોઈ શકો છો. આ રીતે ટાયર ઊંચા થઈ ગયા કરવા હતો. જો આ રીતે ટાયર ઊંચા થઈ ગયા. પછી જો વિવાસને બેસવું હોય તો બેસી શકે છે. જો તમે જોઈ શકો છો, વિવાસને ફરીથી બેસાડે છે. હવે જો હવે પેલું હિંચકો નાખે ને, આમથી આગળ ઊંચું નીચું થાય. જો કેવું થઈ ગયું. આ રીતે પણ થાય. એને મજા પડી ગઈ. જો તમે દેખી શકો છો. જો આ હિંચકા જેવું થઈ ગયું. આ રીતે કરો તો આ રીતે પણ થઈ શકે છે. જો એને પણ આવામાં મજા નહીં આવતી, આના ટાયરમાં જ મજા આવે. જો આ રીતે ટાયર આમથી આમ કરવાનું હોય, આમ કરી નાખો એટલે નીચા થઈ જાય. પાછળથી પણ થઈ જાય એવી રીતે. જો પાછળથી કરી નાખ ઋત્વી એવી રીતે. બસ થઈ ગયું આગળથી. જો પાછળથી પણ એવી રીતે કરો ઊંચાથી તો નીચા થઈ જાય. જો આ રીતે નીચા થઈ જાય. પછી હવે અંદર અહીંયા બેસવાનું સરસ છે. એ વિવાસ બેસી જજે, તું બેસી જજે. અહીં બેસી જા તું ઘોડા પર બેસી જા. ચાલ બેસી જજે વિવાસ. જો મારા વિવાસ ઘોડા પર બેસી જશે. જો કયો લઈને જાય પાસે હવે એમને એમ લઈને ફરવા મળ્યો. ફ્રેન્ડ, તમને જણાવી નાખું, અમે અત્યારે ઘોડો લઈને આવ્યા ને ત્યારે વિવાસ તો એવો રોવો ને, કારણ કે એના રસ્તામાં જ ઘોડો રમવો હતો. એને છે ને આ તો કે ઘરે નથી લાવો એટલે હતા. પછી અમે જો રોતો હતો ને તો રોતો લગભગ 10 મિનિટ રહ્યો. પછી ઘરે આવીને પાછો રહ્યો. આ ઘોડા જોડે રમવા મળ્યો. તો તમે જોઈ શકો છો. જો અત્યારે ઘોડા જોડે રમ કરશે, કારણ કે આના ઘોડો બહુ ગમે છે વધારે. ફ્રેન્ડ, તમે જણાવી દો, અમે એટલા માટે ઘોડો લાવ્યા કારણ કે અમે ગઈકાલ રાતે વિવાસ બહાર ગયો. તારીખ નાનો છોકરો ઘોડો લઈને આવ્યો ને ત્યારે વિવાસે જીદ પકડી કે ઘોડો લાવો છે ને રોવા માંડ્યો. તો એના કારણે પછી આજે અમે ઘોડો લાવી દીધો. તમે દેખી શકો છો. જો વિવાસ માટે મેં આજે કેટલો સરસ કોઈ ઘોડો લાવ્યા હતા. કલરે પણ કેટલો ફાઇન છે. 2 કલર છે, ગ્રીન અને બ્લુ ને અહીંયા રેડ છે. જો વિવાસને બહુ ગમી ગયો હતો. જો વિવાસ હવે રમ કરે છે ઘોડા જોડે અને મજા પડી ગઈ હતી ઘોડા જોડે. વિવાસ, તને કેવો લાગ્યો ઘોડો? તને ગમ્યો હે વિવાસ? જો વિવાસને બહુ ગમી ગયો હતો. એના ભાગરૂપે જો તમે દેખી શકો છો. ફ્રેન્ડ, તમને જણાવી દઉં, આજે અમારે જમવાનું આવ્યું હતું. તો અમે લોકો જમવા ગયા હતા. એટલે અમારે સાંજનું જમવાનું હતું. તો એના ભાગરૂપે અમે મોડા પહોંચ્યા હતા. જો તમે વિવાસ બતાવો છો. જો વિવાસે કેટલા સરસ કપડાં પહેર્યા હતા. તમે જોઈ શકો છો. અમારા વિવાસ છે. વિવાસ શિકારી પાડે છે કે પપ્પા મને વ્લોગમાં લો. તમે જોઈ શકો છો. આ વિવાસ તમને નવા કપડાં લાવ્યા હતા મેં. તો વિવાસે કપડાં પહેર્યા હતા. જો અત્યારે દેખે જ છે રહ્યો. તો ફ્રેન્ડ, તમને જણાવી દઉં, અમારે જમવાનું આવ્યું હતું. તો અમે થોડાક મોડા પહોંચ્યા હતા. તો જમવાનું બધું જ ખતમ થઈ ગયું. એટલે થોડુંક બાકી હતું. શું બાકી હતું તો તમે જોઈ શકો છો. જો અત્યારે ઋત્વી થોડું ખાધા વગર આવી હતી. એના ભાગરૂપે જો છાશ લઈને બેઠી હતી, છાશ પીવે છે ઘરે આવીને. તો ફ્રેન્ડ, હવે હું ઋત્વીને પૂછું છું કે ઋત્વી, તું જમવામાં શું ખાઈને આવી ને તને શું ખાવા ના મળ્યું, જરા એ પણ કહેજે. તો આપણે જમવામાં હતું શું પેલા એમ કહેજે. પેલા આપણે જમવા ગયા ત્યાં બટેકાનું શાક, પૂરી, દાળ ભાત, પાપડ, બરાબર આટલું હતું ને. તો ફ્રેન્ડ, તમે સાંભળ્યું કે જમવામાં આટલું હતું. દાળ ભાત હતું, શાક, પૂરી, ફુલેવર, મોહનથાળ ને પાપડે પણ હતા ને. બરાબર, પાપડે પણ હતા. તો ફ્રેન્ડ, અમે જ્યારે જમવા ગયા ને ત્યારે મારા પપ્પા બેસી ગયા હતા ને અમે લોકો નતા બેઠા, કારણ કે વિવાસ અમારી સાથે આવ્યો હતો એના ભાગરૂપે. તો અમે પછી ઘડીક વાર બેઠા ને તો અમને પહેલાં તો સૌથી પહેલાં ડીશ જ ના મળી. જમવા બેઠા એટલે કે સૌથી પહેલાં અમને ડીશ જ ના મળી. પછી થોડીક વાર બેઠા પછી ડીશ મળી, કારણ કે ડીશ ઓછી હતી ને ધોવા મૂકી હતી એટલે એના ભાગરૂપે. તો પછી ડીશ મળી. તો પછી જેવા લાઈનમાં ઋત્વી લોકો ઊભા રહે, હું તો નહોતો ઊભો રહ્યો, હું વિવાસ લાગતો હતો. તો લાઈનમાં ઋત્વી લોકો જ્યારે ઊભા રહે ને ત્યારે પછી શું થયું કે પૂરીઓ ખતમ થઈ ગઈ. પહેલાં સ્ટાર્ટિંગથી તમે સાંભળજો, જરા મજા આવશે. તો પૂરીઓ ખતમ થઈ ગઈ હતી ને મારા પપ્પાને પૂરી શાક ને બધું મળી ગયું હતું, કારણ કે સૌથી પહેલાં મારા પપ્પા બેસી ગયા હતા. હું વિવાસને રાખતો હતો એના ભાગરૂપે. તો એના પછી છે ને અમે જ્યારે ખાવા બેઠા ને ત્યારે પૂરી તો પછી થોડીક વાર એને આવી ગઈ હતી. પછી મારી મમ્મી ખાવા બેઠી ને તાર મમ્મી તારી વખતે શું નહોતું? ફૂલવડી પતી ગઈ હતી, પૂરી પતી ગઈ હતી. બરાબર એવું એમ ને. બરાબર કેમ દાળ ભાત મારી લીધી? પછી દાળ ભાત પતી ગયા તો છેલ્લે પૂરી મળી. બરાબર, મને એને 2 જ પૂરી મળી, એક રવિની ને એક મારી.
બરાબર. પછી હે ને હવે 2 પૂરી તો શું થાય ને બધા આવીને ને 4 અને 5 બધા પૂરીઓ લઈ જાય એવું હતું એમ ને, બરાબર વસ્તી નથી ને. બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવી દઉં, અમે અડધું ખાધું હતું, પછી ભૂખ્યા રહી ગયા હતા એટલે અમે ડીશો મૂકી દીધી હતી અને એના પછી છેલ્લે દાળ ભાત આવ્યા હતા રહી રહી, તો ઋત્વીએ પછી ડીશ લેવા ગઈ હતી એમ કહેવા માંગે છે ઋત્વી. પછી અમે થોડાક દાળ ભાત ખાધા હતા અને વિવાંશને તો કાંઈ ખાધું જ નતું. આ વિવાંશ રહ્યો નકલી મસ્તી કરી હતી, પછી છેલ્લે થોડા પાપડ ખાધા હતા નહીં વિવાંશ? વિવાંશ તે છેલ્લે શું ખાધું તું? હે પાપડ ખાધા હતા તે થોડાક પાપડ ખાતા હતા નહીં છેલ્લે? જો તમને દેખી શકો છો તમે, આવી રીતે અને હાથમાં તમને ખબર નાના અને હાથ છે ને આમાંથી નાના પાપડના કટકા લઈને ખાતો હતો, એટલે જો ઈશારાથી બતાવે છે. એવા ત્યાં પાપડ ખાતા હતા નહીં? પૃથ્વી ત્યાં ઘરે પછી ત્યાં શું ખાધું ખરી બેલ ઘરે આવી? છાશ પીધી, કારણ કે મને ટેવ પડી છે છાશ પીવાની. આપણને એમ કે ઠંડુ પીવાની ઈચ્છા થાય એટલે મેં ઘરે છાશ પીધી. છાશ પીધી એમ ને? છાશની ટેવ પડી ગઈ. બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું હતું છાશ પીધી, મેં તો કાંઈ પીધું નતું, કારણ કે મેં તો સૌથી વધારે ઘરે આવીને પાણી જ પીધું, કારણ કે મને પાણી બહુ તરસ લાગી ગયા હતા, ગરમી બહુ લાગતી હતી બહાર, એના ભાગરૂપે તો વસ્તી વધારે હતી. ઋતુ એમ કહેતી કે 300 કે 400 માણસ જમવા હતું, 600 માણસ આવી ગયા, એના કારણે આટલું તૂટ્યું હતું. તો ફ્રેન્ડ હવે ઋત્વી લોકો છે ને કથામાં જાય છે, એનો કથાનો પણ ઋત્વી વિડીયો બનાવશે, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયો બનાવ્યો. હું કથામાં નથી જવાનો કારણ કે મારે વાંચવાનું છે, મારે આગળ એક્ઝામ આવે છે, એના ભાગરૂપે ઋત્વી, વિવાસ, મારા પપ્પા, મમ્મી આટલા 4 જણા જાય છે કથામાંથી, કથાનો પણ વિડીયો બનાવીને લાવશે, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારા મમ્મી લોકો કથામાં જવા નીકળી ગયા હતા. જો વિવાંશ, મારા મમ્મી, મારા પપ્પાના ઋત્વી લોકો જાય છે, ઋત્વી વિડીયો બનાવે છે, હું જવાનો નથી, એ તો મેં તમને કહી દીધું, તમને ખબર પડી જ ગઈ છે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો વિવાંશને કેટલી બધી ઉતાવળ આવી હતી, જો વિવાંશ એકલો જતો રહ્યો હતો દૂર સુધી, તમે જોઈ શકો છો જો છેક દૂર સુધી જતો રહ્યો હતો વિવાંશ એકલો, કારણ કે એને બહુ જ ઉતાવળ આવી ગઈ હતી બહાર ફરવા જવા માટેની. તો મારા પપ્પા અંદર ગયા હતા, થોડું કામ હતું એમને, તો એના ભાગરૂપે જો મારા મમ્મી વિવાંશ જોડે જાય છે, કારણ કે વિવાંશ આગળ ગયો અને કોઈ સાધન એમને ઠોકી ના દે એના ભાગરૂપે. તમે જોઈ શકો છો જો મારા મમ્મી આગળ જતી હતી વિવાંશ જોડે. વિવાંશને તો આવી રીતે કશેક બહાર જવાનું તો એને બહુ જ મજા પડી જાય એકલાને. તો જો તમે જોઈ શકો છો જો અત્યારે પણ કયો જાય છે એકલો આ રીતે આજુબાજુ ફરતો હોય છે. ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં મારા મમ્મી ઋત્વી લોકો બધા રિક્ષામાં જાય છે, હું તો જવાનો નથી, એ લોકો રિક્ષામાં અત્યારે જાય છે. લગભગ રાત્રે 9 વાગ્યા હતા અને કથામાં જઈને પણ વિવાંશે મસ્તી કરી હતી, એ પણ હું તમને બતાવીશ, તમે જરા દેખજો વિવાંશની મસ્તી. તો અત્યારે જો જાય છે તમે જોઈ શકો છો વિવાંશ ધીમે ધીમે આગળ જતો હતો. તો જો એને તો એવું જ હતું કે ગાડીમાં જવાનું છે, એટલે જો એ બાજુ જતો હતો, તમે જોઈ શકો છો ગાડી બાજુ જતો હતો, એને ખબર નહોતી કે પપ્પા નથી આવવાના. તો હવે જો એના પછી મારા મમ્મીએ કીધું કે વિવાંશ આપણે રિક્ષામાં જવાનું છે, તો પછી જો રિક્ષા બાજુ એ વર્યો હતો, તમે જોઈ શકો છો. તો જો હજી એ ગાડી બાજુ જ જતો હતો, કારણ કે એને એવું લાગતું હતું કે પપ્પા આવશે, પણ એને ખબર નહોતી કે હું જવાનો નથી. પછી મારા મમ્મીએ વિવાંશને રિક્ષામાં બેસાડી દીધો હતો, તમે જોઈ શકો છો. તો જો વિવાંશ રિક્ષામાં બેસી ગયો હતો, તો પણ જો રિક્ષામાં બેસી ગયો તો પણ એ વ્યવસ્થિત બેસતો નહોતો, ત્યાં કારણે પણ મસ્તી જ કરતો હતો. તમને ખબર જ છે કે વિવાંશ ક્યારે પણ શાંત બેસતો નથી, તો અહીંયા પણ જો શાંત બેસતો નથી, અહીંયા પણ મસ્તી એને ચાલુ કરી નાખી હતી, કારણ કે એને મસ્તી ના કરે તો એને ચેન પડતો નથી એના ભાગરૂપે. તો જો અહીંયા પણ મસ્તી એને ચાલુ કરી નાખી હતી. ફ્રેન્ડ જો તમે જોઈ શકો છો વિવાંશ પાછો રિક્ષામાંથી ઉતરી ગયો હતો, એને તો એવું જ હતું કે ગાડી લઈને જવાનું છે. તો જો મારી ગાડી હતી એ બાજુ જતો હતો, તમે જોઈ શકો છો જો મારી ગાડી પડી હતી એ બાજુ જ વિવાંશ જતો હતો અને દેખતો હતો કે પપ્પા કેમ આવ્યા નથી. હજી એને એમ જ હતું કે ગાડી લઈને જવાનું હતું. તમે જોઈ શકો છો જો હતા કે શાંત એ બાજુ ઊભો રહી ગયો હતો, કારણ કે એને મારા જોડે જ બેસવું ગમે છે ગાડીમાં, તો એના ભાગરૂપે જો એ બાજુ બેસી ગયો હતો. દાદા આવી ગયા હતા, રિક્ષા ચાલુ કરતા હતા, તો છતાં આ બાજુ આવતો ન હતો, કારણ કે એને ગાડીમાં જ જવું હતું. એને એવું હતું કે પપ્પા આવશે એટલે હું ગાડીમાં જ જઈશ. તમે જોઈ શકો છો સામે મારી ગાડીની જોડે જ ઊભો હતો, એને ખબર ન હતી કે હું જવાનો નથી ગાડી લઈને, તો છતાં જો હજી પાછો ખૂણામાં જ જાય છે એ રહ્યો. તમે જોઈ જ શકો છો કે એને એવું હતું કે આ બાજુથી દરવાજો ખુલે છે અને આ બાજુ મારા જોડે બેસતો હોય છે, તો એને ખબર નથી કે ગાડીમાં જવા નથી. તો પછી એના ઋત્વીએ બેસાડ્યો હતો પરણે, નકર એને તો ગાડીમાં જ આવતું. તમે દેખી શકો છો મારા પપ્પા રિક્ષા લઈને હવે નીકળ્યા હતા, એ લોકો કથામાં જાય છે. વિવાંશ જો દાદી જોડે વચ્ચે બેસાડ્યો હતો, તમે જોઈ શકો છો જો વિવાંશે પણ કેવો શાંતિથી બેસી રહ્યો હતો, એને પણ મજા પડે છે. ફ્રેન્ડ તમને જણાવી દઉં હમણાંથી વિવાંશને વિડીયોમાં આવવાની સૌથી વધારે મજા પડે છે, અને વિવાંશને ખબર પડે છે કે હવેથી આનો વિડીયો ઉતરે છે. પહેલાં તો એને ખબર નથી પડતી, પણ જેમ વિવાંશ મોટો થાય છે એમ ધીમે ધીમે એને પણ ખબર પડવા મળી કે આ બધો વિડીયો ઉતરે છે અને વિડીયો મૂકીએ છીએ ને એ બધી એમ થોડી
ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઋત્વી લોકો પહોંચી ગયા હતા તો અહીંયા ઘણા લોકો બેઠા હતા ખુરશીઓમાં તો અહીંયા કથા ચાલુ થઈ ગઈ હતી તો એના ભાગરૂપે જો વિવાંશ પાછો ત્યાં જઈને મસ્તી કરવા માંડ્યો હતો ફુવા જોડે બેસી ગયો હતો તમે જોઈ શકો છો જો વિવાંશ ફુવા જોડે બેસી ગયો હતો એમના જોડે મસ્તી કરવા લાગ્યો હતો તો જો વિવાંશ કેવો શાંતિથી બેસી ગયો હતો એને તો છે ને ફુવા જોડે સૌથી વધારે મજા આવે છે કારણ કે ફુવાની સાથે જતો હોય એમના ઘરે રમતો હોય એના ભાગરૂપે કૌશિક કુમાર જોડે જતો રહેતો આમનું નામ છે કૌશિક કુમાર એ મારા બંને થાય છે જો એમના જોડે જઈને કેવો શાંતિથી બેસી ગયો હતો હું તમને બતાવું છું જો અહીંયા કેટલી બધી વસ્તી આવી ગઈ હતી લગભગ 500 જેટલી વસ્તી દેખાતી હતી હજી તો ખુરશીઓ પડી જ હતી તમે જોઈ શકો છો તો હજી પણ કેટલાક લોકો આવવાના બાકી હતા તો તમે વિડીયોમાં બને રહેજો હું તમને કથા બતાવીશ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારા પપ્પા અહીંયા બેઠા હતા તો જો મારા પપ્પા મોબાઈલ જોતા હતા હું તમને બતાવું છું તો મારા પપ્પા અહીંયા બેઠા હતા અને વિવાંશ છે ને મારા બંને જોડે હતો નહીં તો મારા પપ્પા જોડે જ હોય છે તમને ખબર જ છે કે નહીં તો વિવાંશ બહુ દૂર જાય નહીં મારા પપ્પા જોડે જ આખો દિવસ હોય છે જો એને ખબર પડશે કે મારા પપ્પા મોબાઈલમાં બેઠા તો એ મારા પપ્પા જોડે આવીને મોબાઈલ મેળવા મળે છે કારણ કે એને મોબાઈલમાં વિડીયો જોવા બહુ ગમે છે પેલા કાર્ટૂનવાળા મારા પપ્પા જ બતાવે છે એટલે એમના જોડે જ આવી જીદ કરે છે બીજા કોઈના જોડે જીદ કરતો નથી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારી બેન પણ આવી ગઈ હતી મીનાક્ષી અને કૌશિક કુમાર તો જો આ મીનાક્ષી સામે આવે છે એ પણ અમારા જોડે આવી ગઈ હતી એ પૂછતી હતી કે વિવાંશ ક્યાં ગયો પણ વિવાંશ તો જો સામે બેઠો કૌશિક કુમારના જોડે તમે જોઈ શકો છો ધ્રુવી જોડે રમતો હતો કારણ કે એને આવી રીતે જો એને પણ જો કૌશિક કુમાર મોબાઈલ આપ્યો હતો ત્યાં કારણે જો મોબાઈલ દેખવા માંડ્યો હતો એને તો બહુ મજા પડી જાય મોબાઈલ દેખવાની તો જો હવે કૌશિક કુમાર પણ આવે છે તમે જોઈ શકો છો હેતલ પણ આવી હતી અમારું બધું ફેમિલી આવી હતું તો સપના પણ આવી હતી તમે જોઈ શકો છો પાછળ સપના પણ આવે છે એ લોકો પણ ઋત્વી જોડે જ બેઠા હતા તમે જોઈ શકો છો જો મારી મમ્મી પણ અમારા જોડે બેઠી હતી સપના અને મીનાક્ષી અમે બધા એક સાથે જ બેઠા હતા એટલે કે સોરી હું તો નહોતો પણ ઋત્વી લોકો બધા એક જોડે બેઠા હતા તો જો ધ્રુવી વિવાંશને રમાડે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ તમને નજીકથી બતાવું છું વિવાંશ કેવો રમે છે ધ્રુવી જોડે એને છે નાના છોકરા સૌથી વધારે ગમે છે એના ભાગરૂપે જો અત્યારે વિવાંશ ધ્રુવી જોડે કેવો રમતો હતો તમે જોઈ શકો છો એને તો આવી રીતે કોઈક નાનું છોકરું મળી જાય તો એને બહુ જ મજા પડી જાય છે અને મસ્તી કરતો હોય છે તો જો હવે તમે જોઈ શકો છો વિવાંશ અને ધ્રુવી એકબીજા જોડે આ રીતે રમતા હતા જો આ રીતે ખુરશીની આજુબાજુ ફરે આગળ જાય પાછળ જાય એવું કરતા હતા તમને ખબર છે કે નાના છોકરા તો આવું જ કરે વિવાંશના તો આવી રીતે કોઈક નાનું મળી જાય તેને મસ્તી કરવાની બહુ મજા પડી જાય છે તો જો અત્યારે એ જ કાર્ય કરે છે તમે જોઈ શકો છો જો અત્યારે ધ્રુવી મળી ગઈ હતી તો ધ્રુવી જોડે જો મસ્તી કરતો હતો નીચે જો એને કાંઈક ફસાઈ ગયું હતું એટલા માટે જો હવે કૌશિક કુમાર એને કાઢી હાલતા હતા તો જો પાછો વિવાંશ એની મસ્તીમાં આવી ગયો હતો તમે જોઈ શકો છો વિવાંશ એક જગ્યાએ તો ક્યારેય પણ બેસી શકતો નથી જો નીકળી પણ નથી શકતો તો ધીમે ધીમે જો નીકળવાની કેવી કોશિશ કરે છે તમે જોઈ શકો છો જો કોઈના જોડે જતો નથી તમે જોઈ શકો છો નીચે જ એને ફરવું ગમે છે જો કોઈની જોડે આવે મારા બેનના જોડે ના આવે કોઈના જોડે ના આવે જો દાદા જોડે પણ હમણાંથી એટલો બધો નથી જતો તમે જોઈ શકો છો જો રમતો રમતો કેટલો આગળ જતો રહ્યો કારણ કે અહીંયા બધા બેઠા હતા મારા ફેમિલીનું આખું બેઠું હતું તો એ કોઈના જોડે ના આવેલો જો છેક બહાર સુધી જતો રહ્યો હતો કારણ કે એને આવી રીતે ખુલ્લામાં ફરવું સૌથી વધારે ગમે છે તો એના પછી જો મીનાક્ષી એના ખુરશીમાં બેસાડી દીધો હતો કે વિવાંશ અહીંયા બેસી જજે તો જો વિવાંશ તો તમને ખબર શાંત તો ક્યારેય બેસે નહીં કારણ કે એને તો બેસવું તો બિલકુલ પણ ગમતું નથી તેના ભાગરૂપે જો ચીકારો પાડે છે નીચે ઉતરવાની કોશિશ કરે છે પણ આગળ ધ્રુવી હતી એના ભાગરૂપે એ ઉતરી શકતો ન હતો તો જો મીનાક્ષી કહે છે કે અહીંયાથી નથી ઉતરવાનું કે અહીંયા બેસ તો પણ એ જતાં બેસવા તૈયાર ન હતો તમે જોઈ શકો છો એ આવી રીતે જબરદસ્તી ઉતરવાની કોશિશ કરતો હતો એના પછી જો ધ્રુવી થોડીક દૂર જતી રહી હતી તો બહુ હેરાન કરતો હતો એટલે કે આજુબાજુ ફરતો હતો તો દાદા એને મોબાઈલ આપી દીધો હતો મોબાઈલ બેઠો બેઠો જોતો હતો તમે વિડીયોમાં બને રહેજો એ પણ હું તમને બતાવીશ તમે જોઈ શકો છો જો દાદા હવે મોબાઈલમાં એના કાર્ટૂન કાઢી આલે છે ને પછી બેઠો બેઠો વિવાંશ જોશે એક ખુરશીમાં બેસીને નહીં તો ખુરશીમાં બેસવા તૈયાર જ ન હતો એ એને દૂર જ જતું દોડ દોડ જ કરું હતું તો જો તમે દેખી શકો છો દાદા એને એમ કહે છે કે તું ખુરશીમાં બેસી જા હું તને મોબાઈલ આપું તો જો વિવાંશને કેવી ખબર પડે છે ખુરશીમાં બેસીને જો મોબાઈલ મેળવાની તો જો હવે તમે દેખી શકો છો એની આંગળીથી કેવો આમ સ્ક્રોલ કરે છે મોબાઈલમાં આપણે જે વિડીયો બદલીએ ને એ તે જો આવી રીતે આંગળીથી સ્ક્રોલ કરીને વિડીયો પણ બદલતો હોય છે પણ ઘણી ફેર જો વધારે સ્ક્રોલ થઈ જાય તો વિડીયો જતો રહેતો પણ હતો તો જો અત્યારે કેવો શાંત બેસી ગયો હતો બધા દેખવા માંડ્યા હતા કે જો વિવાંશ અત્યારે શાંત થઈ ગયો હતો કારણ કે એ મોબાઈલ જોતો હતો વિડીયોમાં તમે દેખી શકો છો જો વિડીયોમાં આવી રીતે ગમે તે આવે તો આવી રીતે જોતો હતો એને પણ આવડી ગયું તો સ્ક્રોલ કરતા વિચાર કરો ફ્રેન્ડ હજી ફક્ત વિવાંશ 14 જ મહિનાનો થયો છે તો એને આવડી ગયું તો આવી રીતે સ્ક્રોલ કરતા માટે વિડીયો જોવાની કેવી ખબર પડે છે પણ અમે એને બિલકુલ મોબાઈલ બતાવતા નથી કોક જ વાર આવી રીતે બહાર જે હેરાન કરે તો જ અમે એને મોબાઈલ આપીએ છીએ ને દાદા તો એને ઘણી ફેર આપતા હોય છે એટલે તો જો અત્યારે દાદા જોડે મોબાઈલ લઈને બેઠો તો શાંતિથી નહીં તો વિવાંશ આ રીતે બેસી શકતો નથી તો જો અંદર ડાન્સ કરે છે ને તો વિવાંશે પણ બહાર ડાન્સ કરતો હતો વિડીયોમાં ડાન્સનો વિડીયો આવે ને તો વિવાંશે પણ જો અહીંયા બેઠો બેઠો ડાન્સ કરી જતો હતો એના પછી જો પાછો વિવાંશ એની
મસ્તીમાં આવી ગયો હતો. તમે જોઈ શકો છો પાછો એ મસ્તી કરવા લાગી ગયો હતો કારણ કે દાદાએ મોબાઈલ લઈ લીધો હતો થોડીક વાર પછી. તો જો એના પછી અહીંયા પણ મસ્તી કરવા લાગ્યો હતો. તમને ખબર છે કે વિવાસ ક્યારેય શાંત બેસે નહીં, એને તો આવી રીતે કંઈક ને કંઈક મસ્તી કરી ગમે છે. જો એ તો છે ને આખો દિવસ બહાર જ જતો રહેતો હતો. તમે દેખી શકો છો ધ્રુવી એને ઉપાડીને પાછો લાવે તો વિવાસ તરત ને તરત પાછો બહાર ચાલ્યો જતો હતો. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો દાદા એને મારવાની કોશિશ કરે છે કે વિવાસ જતો નહીં ને કે મારીશ, તો છતાં જો વિવાસ માનતો નથી. એ થોડીક વાર બીવાઈ તો જાય છે દાદાથી. તમે જોઈ શકો છો જો દાદા એમ મારવાની એક્ટિંગ કરી તો જો વિવાસ આ બાજુ આવતો રહ્યો, હવે એ બાજુ જતો નહોતો કારણ કે તમને ખબર કે ઘરમાં કોઈ એકની તો બીક હોવી જોઈએ. તો જો દાદા એને મારવાની કોશિશ કરી, બીવડાવ્યો, એટલા માટે જો જવાને એને બંધ કરી નાખ્યું હતું. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો હવે જો જતો નથી પણ હવે બીજી રીતે મસ્તી કરે છે. મસ્તી તો કરે જ છે. એના પછી ફ્રેન્ડ કથા પટી ગઈ હતી. તો કથા પટી ગયા પછી આપણે તમને ખબર હોય કે પ્રસાદી વેચાતી હોય છે. તો અહીંયા પણ પ્રસાદી આવી હતી. પ્રસાદીમાં શું શું હશે હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ જો મીનાક્ષી ઊભી થઈ ગઈ હતી વિવાસ જોડે કારણ કે વિવાસ ઉપર પારી ઉપર બેઠો હતો. તો હવે જો પ્રસાદી આવે છે, પ્રસાદીમાં શું હતું એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં જરા બને રહેજો. ફ્રેન્ડ્સ, તમને જણાવી દઉં, આ મારા કાકાની છોકરી એમને ઘર લીધું હતું નવું, તો એના ભાગરૂપે એમને કથા કરાવી હતી અને આવતીકાલ દાળ રોટલી પણ હતી. તો એના પર મેં થોડોક વિડીયો બનાવ્યો હતો, એ હું તમને ગમે ત્યારે બતાવીશ. તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદી આવી ગઈ હતી. તો મારા મમ્મીના સપના લોકોએ જો પ્રસાદી લીધી હતી તમે દેખી શકો છો. તો ઋત્વીએ પણ લીધી હતી, વિવાંશે, મારા પપ્પાએ બધા લીધી હતી પ્રસાદી. ફ્રેન્ડ, તમને જણાવી દઉં પ્રસાદીમાં કેળું, શીરો, દ્રાક્ષ, કાકડી વગેરે જોવા મળતું હતું. ફ્રેન્ડ્સ, વિવાંશને પ્રસાદી ખવડાવી તો વિવાંશે તો ખાધી જ ન હતી કારણ કે એને તો રમવું જ હતું. તમે જોઈ શકો છો અત્યારે જો વિવાંશ રમવાવાળી જ કરે છે. તો ફ્રેન્ડ, તમને એક વસ્તુ હું તમને બતાવું, તમે વિડીયોમાં બને રહેજો. તમે દેખજો જરા, આગળ કૂતરું આવે છે અને વિવાંશ જતો હતો. તમે જોઈ શકો છો જો વિવાંશ કૂતરાને દેખીને કેવો ચોંટી જાય છે, એટલે કે સ્ટોપ થઈ જાય છે, જતો નથી. પણ જો એ હલે જાય છે કારણ કે હવે એ કૂતરાથી પહેલાં જેટલો બીવાતો નથી. હવે કૂતરાને મારવાની કોશિશ કરે છે પણ જો કૂતરું સામે આવે તો એ પણ પાછો ફરી જાય છે. તો તમે જોઈ શકો છો જો અત્યારે કૂતરું જતું રહ્યું તો કૂતરાને મારવા જાય છે પાછળ. કથા પટી ગયા પછી આરતી પણ આવી ગઈ હતી. તમે જોઈ શકો છો. તો અમારા ફેમિલીવાળા બધાએ આરતી લઈને અમે ઘરે ગયા હતા. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.